तो नमस्कारम गाइज, कैसे हो? સ્વાગત છે આપણે એક મસ્ત મજાના વ્લોગમાં. અને વ્લોગની વાત આવી છે તો બે શબ્દ કહી દઉં, કેમ કે ઘણા હમણાં આપણે શું કહેવાય મહિના જ કહી શકીએ. આપણે ઘણા મહિનાથી આપણે વ્લોગ આવ્યા છે નહીં એવું મને લાગે છે નહીં, તમે જોઈ જ રહ્યા હશો, કેમ કે આપણે એવી બહુ ખાસ મજા આવતી ન હતી. એનું આપણે મુખ્ય એક જ કારણ, આમ જવું પડે ને ભાઈ, જો આમ જવું પડે, કેમ કે આમાં નક્કી ન હોય. નામ છે ગોપ્રો, પણ કામ કરે હેરાન. કામ એવું કરે છે કે બધાને હેરાન કરવાનું કામ કરે છે, સમજ્યા? એનો મતલબ ગોપ્રો વાપરતા એને ખબર હોય. ઘણીવાર ક્લિપ ઉડી જાય, ઘણીવાર માઇકમાં આપણે એવું બની શકે કે ઓલા ભાઈએ કદાચ મને જોઈને જ આમ હાથ ઊંચો કર્યો એવું લાગે. હવે પાછળથી વિચારતો હતો કે હા, કારણ કે કેમેરા જોયો એટલે એવું થયું છે કે હા, રામે રામ ડાયરાને. અને હા, આપણે આ ગાડીની એવરેજ બહુ મસ્ત આવે છે. ભેંસ કી ટાંગ અઠ્ઠો મસ્ત, એટલે શું ખબર હે, 3 દી પહેલાં પૂરાયું હતું, 3 લાઇટ ઉડી ગઈ. મિનિંગ છે એનો કાંઈ? 3 દી પહેલાં પૂરાયું હતું, 3 લાઇટ ઉડી ગઈ. હમણાં ઠોકાઈ, જોકે આપણે બ્રેક મસ્ત મજાની દીધી છે હીરોવાળાએ, એટલે ભગવાન ના કરે. અને કૃપા છે ભાઈ ઉપરવાળાની. આ તો ઘણા એવી વસ્તુ થાય છે કે આ વિડીયોમાં આપણે કહી ના શકાય, એવી ઘણી વાર થાય છે, એટલે ના કહી શકાય. અને વિન્ડ બ્લાસ્ટ માનું કે ઓછો આવતો હશે, કેમ કે આપણે એક મસ્ત જુગાડથી માઇક કર્યું છે. અને આપણે અત્યારે જોઈ શકતા હશો કે ગોપ્રોનું આપણે હમણાં જ પરચેસ કર્યો છે. વિધિન મહિનો પણ નહીં થયો હોય, અઠવાડિયું 2-3 અઠવાડિયું થયું છે. અને જોઈએ હવે શું થાય ને શું નહીં. એક જુગાડથી મસ્ત મજાનું આપણે માઇકનું અટેચ કર્યો છે, કેમ કે આપણે ગોપ્રોનું માઇક આવે છે 5000નું. એટલે જોઈએ શું થાય. અને જો આ સક્સેસ જશે, મેં પણ એક યુટ્યુબ વિડીયોમાંથી જોયું હતું કે આવી રીતના તમારે ગોપ્રોનું અલગથી માઇક ના લેવું હોય, કેમ કે આ ગોપ્રોમાં એવું છે કે એનું અલગથી જ માઇક લેવું પડે. બાકી એક કંઈ બીજા આમાં આપણે કંઈ તો ચાલતા નથી માઇક. અને પર્સનલ ગધનાવે એવું જ બનાવ્યું છે પીસ કે એનું માઇક જ કોઈ લગાવે ને તો જ ચાલી શકે, એવું પીસ બનાવ્યું છે. એટલે આપણે શું કંઈ બહુ કહી ન શકાય. ને આપણે અત્યારે આજ છે રવિવાર, અને વાગવામાં થયા છે 6:05. જોઈ શકો છો, અહીંયા જોઈ લ્યો, કદાચ દેખાતું ના હોય તો. દેખાતું એટલે સૂરજ આમાં કાકા ગોપ્રોમાં આપણે નક્કી ન હોય, એટલે ફોકસ આપણે કરવા જોઈએ તો બાજુનું બીજું ઓલું થઈ જાય, સમજ્યા તમે? એટલે એવું છે બધું. બાકી તો દયા છે, એ દયા છે તમારી, બાકી નથી અમારા ગજા. અને ગોપ્રોમાં તો જોઈએ હવે જ્યાં મજા આવશે તો રાખશું, બાકી સેલ આઉટ કરી નાખશું. અને કેટલા સમયથી આપણે વિડીયો બનાવ્યા નહોતા, અને આજ પાછું મને મન થયું કે મારા મિત્રો, મારા કલેજાઓ માટે વિડીયો બનાવવું. એટલે મેં કીધું ચાલો. અને એમાં એવું હતું કે પહેલાં આપણી પાસે હતો ફોન, હજી ફોન હજી જ છે, એવું નથી કે ફોન તૂટી ફૂટી ગયો, નો ડાઉટ. એમાં ઘણી વાર પડ્યો, પણ થયું કાંઈ નહીં. એ તો તમને કેમ ખબર હશે, નહીં ખબર હોય ને. એટલે આ એક કાચ એક અરીસામાં, અને હમણાં બહુ ભાઈ ઘાય માથે, ભેંસ કી ટાંગ બહુ ઘાત છે માથે. અને જો આ બસવાળા એક તો મારા હારા ઇન્ડિકેટર દે નહીં, ઓલા હાથ રાખે એટલે ઊભું કરી નાખે. અને અહીંથી જવાય નહીં, તોડી નાખે, બૈરા ફાડી નાખે. આનું લોઢું એવું હોય. આમાં મજા નથી આવતી, કે લીહોટા જ થાય છે. મારા મોજા બગડી ગયા કે આ કાચ બગડી ગયો મિત્રો, ખબર નથી પડતી. એવું છે કાંઈક. અને મિત્રો આજે છે રવિવાર, ને આપણે બે મિત્ર આવે છે ઓલી પારથી, ને આપણે
તમને ખબર છે જોબ ઉપરથી ડાયરેક્ટ રખડવા મોકો મળી ગયો છે એટલે આપણે જઈએ છીએ રખડવા. બાકી તો આમ આપને મોકો મળે નહીં રખડવાનો, એટલે આપણે જઈએ છીએ રખડવા. ઓકે મિત્રો, અને આજે જોઈએ શું થાય શું નહીં આગળ. આપણા દોસ્તાર ગયો ભાઈ એવું લાગ્યું. ચલો પાછા આપણે વળી. ઓકે ચલો 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 ચલો. ના પણ હોઈ શકે ને હોઈ પણ શકે. વળી નથી ગયા ને, નક્કી ના હોય વળી ગયા હોય અને વળી ના પણ ગયા હોય. નથી આઈ ડુ ઇટ ધ સેમ ટાઈમ ઇઝ ધ સેમ. અને ચલો જોઈ શું થાય છે શું નહીં, કેમ કે મિત્ર ગયો છે આપણી ઓકે. ચલો ચલો એક મિત્ર પાછળ ગાંડો છે એવું થયું ને. નંબર પ્લેટ સીન હિયર બ્રો. ઓકે ધેર વિલ નો. બીજો ગેટ આવ્યો છે, બીજા ગેટથી આપણે આગળ જાય છીએ. કાશ હોય પણ નથી. શિટ. એન્ડ દૂસરી આપ વાત બીજું શું કરું. ચલો મિત્ર, ખાસ ખોટે ખોટો ધક્કો થયો આપણે એમ કહી શકાય. એન્ડ બીજી વાત કહી શકું ના કહી શકું. બાપાની ફાટી ગઈ છે ગાંડ અત્યારે. સોરી ખોટું બગાડ્યું ખોટું.